તાલુકાના સામરખા ગામ નજીક ગુરુવારે વહેલી સવારના સુમારે પૂરપાટ ઝડપે જતી ટ્રકના ચાલકે મોર્નિંગ વોક માટે નીકળેલા પ્રૌઢને ટક્કર મારતા ગંભીરપણે ઘવાયેલા પ્રૌઢનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જ્યારે ટ્રક ચાલક પોતાની ટ્રક ઘટના સ્થળે મૂકીને ભાગી જતા આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ફરાર થઈ ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સામરખા ગામે પ્રજાપતિ નિવાસમાં રહેતા મનુભાઈ નારાયણભાઈ પ્રજાપતિ ઉમરેઠ ખાતે મહી કેનાલ શાખામાં ફરજ બજાવતા હતા। મનુભાઈ પ્રજાપતિ દરરોજ સવારના 6:30 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી મોર્નિંગ વોક માટે સામરખા ગામથી અંડરબ્રિજ પાસ કરી સાદાનાથપુરા ગામથી નીકળી સામરખા એક્સપ્રેસ હાઈવે ભાલેજ ઓવરબ્રિજ તરફ રોડ પર ચડીને નહેર તરફ થઈને પરત સામરખા ગામમાં પોતાના ઘરે જતા હતા। દરરોજના નિત્યક્રમ મુજબ મનુભાઈ પ્રજાપતિ ગુરુવારે સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા। ત્યારે સામરખા એક્સપ્રેસ હાઈવે ભાલેજ ઓવરબ્રિજના નાકા પાસે પાછળથી પૂર ઝડપે આવી ચડેલ ટ્રકના ચાલકે મનુભાઈને પાછળથી ટક્કર મારતા ઉછળીને રોડ પર પટકાતા તેઓને શરીરે તેમજ માથાના ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જી ટ્રકનો ચાલક ટ્રક મૂકીને ભાગી છૂટ્યો હતો। આ ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આણંદ ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ આ બનાવ અંગે મૃતકના પુત્ર આકાશભાઈ મનુભાઈ પ્રજાપતિની ફરિયાદના આધારે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।